કહું છું આ મારા માવતર થી આવી હેના આઈઝ હા 5-6 દી પૂરા થઈ ગયા કા હા તો કાઈ નહીં હા મારા ભાઈનો ફોન હતો ઈ તો રોજ હોય છે એમાં કઈ નવું તો છે નહીં એમાં એવું છે ને એને થોડીક આમ મજા જેવું નથી તો મારું કેવું એવું થાય છે કે હું એક આટો મારી આવું તો બેટા તું હજી જઈને આવી એને 2 દી નથી થયા અને 5 દી ની વાત કરસ તું હજી 2 દી પહેલા તો હમણાં ગઈ હતી તું હજી આ લગન થયા ને એનું એક વર્ષ થયું છે હજી આમ પિયરની માયા હોય કે ન હોય વરદી થયું મને ખબર છે કે પિયરની માયા હોય વર નહીં જિંદગી આખી જીવે ને દીકરીઓ ત્યાં સુધી પિયરની માયા હોય પણ આમ રોજે રોજ અને એમની ત્યાં જવામાં કઈક માપ તો હોય ને મર્યાદામાં જવાય આ તું એકાત્રે 2 દિવસે પિયર ઊભી હોય એકાત્રે 2 દિવસે પિયર ઊભી હોય આ હારું ન લાગે હવે માવતર જવામાં માપ રાખવાનું હાથી એમાં હોય મર્યાદા રાખવાની હા હોય બેટા આમ હાલતા ન સમય મેં કે તને ના પાડી કોઈ દિવસ હું બોલી આ તો આપણને એમ થાય ને કે 5-6 દી અઠવાડિયું 10 દિવસ તો જવા દે 10 દી તો થતા 10 દિવસ નહીં આ તો તારું હાલતું નથી બાકી તું 10 કલાક એમ જાય અહીંયા તો જો સાંભળો હાસન છેલ્લી વાર જવા દ્યો હા માર ભાઈ મજા નથી એમાં ખબર પડે ને તમને જો અત્યારે હું તને જવાની હા પાડું છું પછી હવે છે ને મને 10 થી 15 દિવસ સુધી તું બોલતી નહીં પૂછતી નહીં મને કે બા હું જાઉં કદાચ ગમે એવું કોઈ બીમાર કેમ ન હોય દવાખાનામાં દાખલ કેમ ન હોય બાકી તાર નહીં જવાનું એટલે હવે માવતર જવાની તમે ના પાડશો હા કોઈ બીમાર હોય તો જાવું તો પડે ને હા તો ઈ જ તને સમજાવું છું કે જ્યારે જરૂર હોય ને ત્યારે જવાય આમ હાલતા જીનતી ટાઈને ન હોય જવાય બા હું જરૂર વગર કોઈ દી ગઈ જ નથી એમ? હા, તમને કોઈ દી લાગે પરમદી શું કરવા ગઈ હતી માર ભાઈએ તેડાવી હતી એટલે ગઈ હતી હા તો એની પેલા 2 દિવસ પહેલા શું કરવા ગઈ હતી ઈ તો કામ હતું હા તમે માનો ને હજી મારા પિયરિયામાં તો છે ને આ હું જેટલું કહું ને એટલું જ કરે છે હંધાઈ તો મારે ધ્યાન તો રાખવું કે ન રાખવું હવે એક કામ કરવું પડશે તો તાર પિયરમાં મારે આવવું પડશે ને એ લોકોને કેવું પડે કે ભાઈ આટલું જ બધું જરૂર હતી તો લગ્ન શું કામ કરાવ્યા છોકરીના એવું કાઈ નથી હા અત્યારે તો અહીંયા શું ને કદાચ એક દી આટો મારી આવી તેમાં હું થઈ ગયું હારું હાલ હવે એક કામ કર હું તને નહીં કહું કે તારે જાવું કે ન જાવું તું છે ને વિક્રમને પૂછી આવ જા ઈ તને હા પાડે ને તો તું પ્રેમથી વહી જાજે અને આજ નહીં કાલ નહીં રોજે રોજ તાર જેમ જાવું હોય ને એમ જાજે મને નહીં હું કહીશ નહીં તને કઈ હો મને પૂછતી નહીં હા માં હોય એવો દીકરો હોય ઈ થોડા હા પાડવાના કાકી હા બોલ ને હું શું કહું છું હા આ મારા માવતરેથી આવી એના ઘણા દી થઈ ગયા કા હા થઈ ગયા ને ઘણા દી થઈ ગયા તો હસન માર ભાઈને બહુ મજા નથી હા તો મારો વિચાર હતો જવાનો હા તો હું તો હા તો બાને કયો ને મને જવા દે પૂછ્યું નથી તે તાર હા હું ને પૂછું તો ઈ એમ કે છે વિક્રમને પૂછી લે બટા હાસુ તો કીધું તાર હા હોય હે એમાં ખોટું હું લગાવવાનું હોય કે જોઈએ તું હે કાકી હું શું કહું છું હા પેલા મારી વાત સાંભળેલી હોય ને હા પછી હંધાઈ કામ કરજો હાલ પછી કામ કરું બોલ તે હું એમ પૂછું આ તમને તમારા પિયરની યાદ ન આવે યાદ તો આવે પણ બટા એમાં એવું છે કે આપણે હારે આવ્યા હોય ને તો ધીમે ધીમે છે ને માવતરની માયા મૂકી દેવાની હોય હવે હાસુ ઘર છે ને આપણું આસ ગણાય હા કોઈ હાસુ માંદું બીમાર હોય પ્રસંગ હોય ત્યારે જાય તો સારું લાગે હા માંદા જ છે કોણ માંદું અરે છે મારા ભાઈને મજા નથી તે તાર ભાઈને મજા નહોતી તો હમણાં તો તું ખબર કાઢીને તો હાલી આવે છે 2 દી પહેલા ના ના ત્યાં ક્યાં મજા નહોતી તો? ત્યાં તો સારું જ હતું ત્યાં તો આમ ઘરનું કઈક કામ હતું ને એટલે હું ગઈ હતી તે શું થયું તાર ભાઈને કઈ નહીં આજ કલાક થયા તાવ આવે છે ને એટલે તે કલાક થયા તાવ આવે એમાં કઈ વધારે તાવ નથી તે ત્યાં દવાખાને જઈ આવશે તાર ભાભીની હશે ઈ લઈ જાય એને દવાખાને હું કહું છું હા મારે જાવું છે હો હા તમે કાકી થઈને આ બાને નો સમજાવી શકો પણ આમ શું એમાં તાર હાહુ ખોટા નથી બટા તું ઘડીએ ઘડીએ મહિનામાં લગભગ એમ માન ને કે 20 દી તું ન્યા હોય અને 10 દી તું આયા હોય 20 દી એટલા બધા દી તો નથી જ રોકાણ્યો 2 દી તું આવસ તો ખરી માર પાસે કાકી માર માવતર જાવ કાકી માર માવતર એમ કર અમે તો ના નથી પાડતા જા તું તાર પણ તાર ઘરવાળાને વિક્રમને તો પૂછી લે પણ તમે બધા મોટા હોય અને કઈ વિક્રમને પૂછવું સારું લાગે તું પૈણીને કોને આવી અમને કે વિક્રમને ઈ તો વિક્રમને જ આવી છું તો એને પૂછવું પડે ને ધણી છે તારો ઈ તો નાશ પાડવાના છે કાઈ વાંધો નહીં આ તોય ઘરમાં વાત ઉખરે ને તો મારી બાજુ થાજો એમ હા કાઈ વાંધો નહીં હા તારી બાજુ જ થાય
પછી રોકાવાની છો કે હા પાડે તો વિક્રમ કદાચ ના ના તો? આજ જાવ ને પરમદી પાછી આવતી રહી સાંજે. ઠીક પછી પ્રોમદી ને ઓલેદી પાછી હાંજે એમ કહીશ કે કાકી મારે જાવું છે. ના હવે આ છેલ્લી વાર જવા દ્યો ને પછી કઈક વિચારશું આગળ. આ સેલી વખત તું હર વખત કરો છો કેસર. જો આ હે ને મને આજ નથી ગમતું. આજે હું આવી હું એનું 1 વર્ષ થયું ને ખાલી તો આમ માવતરની માયા ન હોય હું. માયા હરેક દીકરીને હોય. હા, દીકરીને માવતરની ઘર હું કોને નો ગમે? આ ગમે એટલા દી રોકાય ને તો ત્યાંથી છોડવાનું મન ન થાય ઘર. તો તમને કાંઈ યાદ ન થતું? હું એમ કહું છું. હે ભગવાન, કેસર તને કેમ સમજાવી? આ તે 2 વર્ષ મોડા લગ્ન કર્યા હોત તો બુદ્ધિ ઠેકાણે તો આવત તને. હું કામ આ 2 વર્ષ વેલા કરી નાખ્યા લગ્ન? માર ભાઈ નતો સમજતો એટલે. ઠીક, આ તારો કાઢો કરવો હશે. એવું કાંઈ નહોતું. એવું નતું? એવું નહોતું. ઠીક, એ બરાબર છે. પણ આમ જો હું તને શું કહું છું, તાર ભાઈને જો ખબર અંતર પૂછવા હોય ને તો ફોનથી ને પૂછી લે. અને જો વધારે બીમાર પડે ને એવું લાગે ને કે જાવા જેવું છે ત્યારે તું તારે 5 દી રોકાજે ને અમે ક્યાં ના પાડીએ? અરે ફોન કરીને તો પૂછી લીધું. વધારે જ છે, જાવું જ પડે એમ છે. પણ કલાક તાવમાં તો વધારે સડી ગયું. હા ઈ મને ન ગમે માર ભાઈ. ઈ વળી કેવો તાવ? આ જો હું તમને બીજું કાંઈ નથી કહેતી. ઘરમાં વાત ઉખરે ને તો તમે મારી બાજુ અને થાશો. ઈ ના, તું વિક્રમને પૂછી લે. જા વિક્રમ પાસે જા. હા, જલ્દી છે ને સારોલું નાખી દઉં માલ ને એટલે ઉપાધિ નહીં પછી. ઓય સાંભળો તો, હા, આમ બહાર આવો. આ તમારો ધૂળ ધમાહો મૂકીને. હું છે પણ પેલા હું નાખતા ઊભી રહે. ઈ નાખવાના જાવ, મૂકી દ્યો તો અહીંયા. મારે તમારી હારે વાત કરવાની છે. એટલે જપ નથી તને ઘડી કે ઓલા ભૂખા થયા છે અહીંયા માલ ઢોર. આ ઢોર કરીને તો ઢોર જેવા થઈ ગયા. શું કર્યું મેં તારી હારે? ના તું મને કહી દે કે મેં તારી હારે એવું શું કરી નાખ્યું કે તે મને ઢોર હારે હરકાવી દીધો? હા તમને કઈ મારી પડી છે? આ તારો વેહ જોઈને એવું લાગતું જ નથી કે તારી નો પડી હોય મને. આ છે ને હાસુ કહું ને, આ તો તમને પેલા જેવો પ્રેમ જ નથી કરતા. અરે પણ કામે કરવું પડે ને, કઈ પ્રેમથી દુનિયા નથી હાલતી. ખાવું જોહે. આ પેટમાં માંગે ત્યારે શું કરી? પ્રેમ આપી દઈ ન્યાય. જો સાંભળો, મારે છે ને તમારે હારે એક જરૂરી વાત કરવાની છે. હા તે બોલો, ફાટો મોઢામાંથી. શું જરૂરી વાત કરવાની છે? મારે પિયર જવાનું છે. શું કામ? ભાઈને મજા નથી. આ 2 દી પહેલા તારા બાપાને મજા નહોતી, હવે ભાઈને મજા નથી. જો આ હાસુ કહું ને તો મારા પિયરમાં હું એકની એક જ દીકરી છું. તે મેં ક્યાં કીધું 7-5 તમે? જાવું પડે હો. અરે પણ કઈક વાર તહેવારે હોય, 5-5 દી થોડું ત્યાં ગુડાવવાનું હોય. હા હાસુ કહું ને, મારી વાત આ ઘરમાં કોઈને ખબર જ નથી પડતી. હે તારી વાત આખા ઘરને ખબર પડે છે, પણ આખા ઘરની વાત તને ખબર નથી પડતી. એનું શું કરવું? તમે બધા તો એકના એક જ છો ને. હા મને કોણ સમજે? અને બીજી વાત, આજે પૈણીને આવીને ને 1 વર્ષ થયું હે. 1 જ વર્ષ. હા માવતરની માયા ન હોય? અરે 1 વર્ષ થાય કે 1000 વર્ષ થાય, માવતરની માએ દીકરીને હોય જ. એની ના નહીં. પણ આમ જો વાર તહેવારે જાવ ને તો હારા લાગો, બાકી તમે હારા નહીં લાગો ને અમને હારા લાગવા નહીં દો. તમારું નથી જોવાનું, હું હારી જ લાગુ. માવતરના ઘરે કઈ વાર તહેવારના દિવસે થોડું જવાની હોય? હવે એને શું થાય કે વાર તહેવાર છે એટલે આવી છે એમ. હે અને અહીંયા મહેમાનકારો હે કે આપણા સંબંધી કોક આવે તેને શું કહેવાનું? વહુ ક્યાં ગયા? પિયર ગયા. હા તો એમાં શું થયું? તો ઈ છે ને એમ કે તમારા દીકરાને જ પૌણીને આવી કે પછી તમારો દીકરો અહીંયા ઘર જમાઈ ગયો? એટલું બધું છે ને વિચારો માને. આમ જો હાસુ કહું ને, મને હા પાડ દ્યો પ્રેમથી. હા પાડવાની થાતી જ નથી. હજી જો 1.5 મહિના પછી ખીહર આવે છે ને, ખીહરે જઈ આવજો. જાઓ. એ તો અમે જવાની હું, કદાચ ના પાડો તોય જઈશ. એમાં કઈ તમારું નહીં હાલે. હા અત્યારે પૂછવું પડે એમ છે. અટાણે જવાનું થાતું નત, તને ખબર જ છે. વિક્રમ હું હાથ જોડું છું, મને છે ને હાચન 2 દી જવા દ્યો. અરે તું હાથ જોડ, પગ જોડ, માથું જોડ, ગમે એ જોડવું હોય જોડ, પણ હું તને જવા દેવાનું નથી. અરે હમજ તો ખરી, એલી ઢાંઢા જેવડી થઈ તોય બુદ્ધિ નથી તારામાં. આ કામની મોસમ છે, માથા ઉપર કામ કરવું પડે એવું છે, અને આવી કામની મોસમમાં તારે તારી માની ઘેર જવું છે. ઈ નડે છે મને અહીંયા કામ કરવા જ લઈ આવ્યા હો. મારી કઈ કોઈને પડી નથી કાઈ. લા પણ હુંડલા ભરીને તું ખાશો ન્યા તો એમ નથી કેતી કે મને ખાવા જ લઈ આવ્યા છો. ન્યા તો હારું જોઈએ. હે વિક્રમ, હું શું કહું છું, આ તો મવા જવાના છો? હે મવા જવાના હોય ને તો મંસૂરી આમ લેતા આવજો. ઈ તો હે ને તમારી ફરજ આવે હો. તે ના પાડી કોઈ દી? આ ઠૂસવાની કોઈ દી ના પાડી તને? જો વિક્રમ, મને છે ને આ નથી પોહાતું. મને નથી પોહાતું. હું તો હાસું જ કહું, મને આવું બધું કઈ પોહાતું છે નહીં. જો હા છે ને આપણે બાજવા બોલવાનું એક બાજુ હોય, પણ આમ હું કવિ માનવું પડે કે ન માનવું પડે ક્યારેક. કેટલા ગ્રામ માખણ લાવી?
ના ના સોપડવાનું ચાલુ કર્યું એટલે. જો વિક્રમ, હા શું કહું, મારા ભાઈને મજા નથી વિક્રમ. અરે પણ તારા ભાઈને વધી વધીને ઝાડા ઉલટી થઈ ગયા હે. આ 2 વાર વધારે જઈ આવશે કે મારી નહીં જાય. એવું બોલો માં હો, નો જાદે હોય તો ના પાડજો, હું તોય જઈશ. તો હું કામ પૂછવા આવી? ના ના તારે મારી ઉપરવટ થઈને તારા પિયર જાવું છે. હું છે ને મારા બાપના સંસ્કાર છે, ઉપરવટ થાવ જ નહીં. સંસ્કાર હોત ને તો જાત જ નહીં. હવે વધી જાય છે હો. કામ ધંધા કરીને બાપા તારે જો આમ જો આ ચોકડી જો હુંડો ભરીને વાહણ પેડા છે, વાસણ ઉટેક. ઈ હાટું રહી ગઈ હું અહીંયા હું. હજી વિચારી લેજો, આ મારી હારે ભેજા મારી નો કરવી હોય ને તો છાનમુના હા પાડી દેજો. અરે તારી હારે લગન જ ને ભેજા મારી હાટું કર્યા છે. આ ઘણા લોકો એમ પૂછે કે ભાઈ તમારી બાઈ તમારી હારે બાંધવાનું આમ મોકો ગોતતી હે એમ ને. મેં કહી દીધું સોખું, ના રે ના, ઈ તો મને જ ગોતે. બાંધવાનું તો એને પછી તોય જ તૈયાર. એટલે બડબડ કરો માં વયા જાવ તો અહીંથી. હા લમણે લખાણા છો બધા તમે મારા. હે રામ, જીવ ઉકળ. હા ક્યાં ગયો તો બેટા? આ જગલાની દુકાને ગયો તો સોડા પીવા. કેમ ગેસ છો? અરે ઘે શું થાય, લગન કર્યા ત્યાંથી બધું થઈ ગયું, નતું થાતું એ થઈ ગયું. એટલે થયું હું આમ ગોળ ગોળ વાત નો કર કે મને. એ મારી ધર્મ પત્ની ને તમારા હા દીકરાની વહુ હું છું એને ગળો ગળ લાવી દીધો મને. તો ખબર જ છે. પાછું પિયર જાવ? હા હા, 15 દીએ ને 15 દીએ ને પિયર નો મોહ છૂટતો નથી. પિયર માં જ જવું હોય છે, પણ એને કોણ સમજાવે કે હજી તું 5 દી પહેલા જ ગઈ તી, પાછું ત્યાં શું છે. અને હારું હાલો વાંધો નહીં, કદાચ નહીં 5-15 દીએ જાય ને કાંઈ વાંધો નહીં. પાછું મૂકવાય મારે જવાનું અને લેવાય મારે જ જવાનું. આ 15 દાડે મારે મારા હાહરાને જવું પડે ને આવી રીતે. અરે મને શરમ આવે છે હવે તો. હા, પણ તારું હાહાર્યું છે, શરમ ન રખાય. પણ આમ તો કેસર વહુ ને પહેલેથી પિયર ની માયા બહુ ને. એલા ભાઈ કા એટલી બધી હોય? ઈ લોકો મને હવે છે ને મારા હાહરા વાળા આવો કેતા બંધ થઈ ગયા, સમય કેતા બંધ થઈ ગયા. એને તેમ જ હોય કે આ લુખો 5 દી 15 દી પેડો જ હોય. પણ એને ખબર નથી કે એની દીકરી વારા ઘડે અહીંયા આવે છે એટલે તેડવા જાશો, એવું એને ખબર તો પડતી જ હોય ને. એટલે આ કેસર વહુ ને પિયર ની માયા છે, એમ તારા હાહરિયા વાળા ને દીકરીની માયા હોય તો જ જાતા હોય ને. એ કાકા, આ પોતાની માને કોઈ ડાયકણ કે ખરો? નહીં. અરે એમ જ પોતાની દીકરીને કોઈ અવગુણ ગાય ખરો? ન્યા જાવ એટલે મારું જ નામ લે કે આ જમાય 15 દી ને 15 દી આ ગુડાણા જ હોય. મારી દીકરીને મૂકી જાય, હાંસવાતી નથી તી. અને જો તમે છે ને હા કંઈક થાતું હોય ને તો કરો, બાકી હા તો જેને ગુમડું થયું હોય ને એને એની પીડાની ખબર હોય. બાકી બધાને તો વાતું થાય. ખોટે ખોટો મને વગોવો નહીં ને, મારી મસ્કરી ન કરો તમે. નહીં મસ્કરી નથી કરતો બટા. આ તો તારું દુઃખ છે ને અમારથી જોવાતું નથી. આ જો તાર કાકીનું લોહી પી જાય કેસર વહુ, તારી માનું લોહી પી જાય, આ તારું લોહી પીવે. સારું છે અમારા સુધી હજી નથી પહોંચ્યા. આવશે આવશે, બધા લાઈનમાં છો તમ તારે. જો હજી નહીં સુધરે ને તો આખા ઘરને નસાવાની છે તથૈયા પર. તો હું શું કહું, આ તારા હાહરિયામાં બધાયને કેસર વહુની માયા છે કે એકાદો બાદ કર્યા જેવો ખરો? હું તો છે ને હવે અંદર સુધી જાતો જ નથી, બહારથી જ કહું. હાલ સટક અંદર. જો બેટા, હું તારો કાકો હોવાના નાતે તારી પીડાને સમજી શકું છું. તો હું પણ મારું કહેવાનું એમ છે કે તારા હાહરિયામાં કોઈ ડાયો માણા ખરો તારા ધ્યાનમાં જે તારી પીડાને સમજી શકે? ગાયો માણા? હા, કોણ? મારો હાળો પવન. હા, ઈ સમજશે પીડા. હા ઈ ડાયો માણાય ખરો, ઈ મારી પીડાય સમજે ખરો, અને ઈ બોલીએ કે એમાંય ખરો. પણ શું છે આમાં કે એની રાય આપણા હાથમાં રાખવી પડે. બાકી આ હળંગ ડાયો ખરો, પણ એક છે ને ઉપાય છે મારી પાસે. આ ગમે ત્યારે મારે એની પાસે કામ કઢાવવું હોય ને ત્યારે હું આ જ ઉપાય વાપરું. એને 2 માવા ખવડાવી દો ને એટલે આપણો જ. તો 2 નહીં ભાઈ, જો કામ થાતું હોય ને તો હું છે ને 20 માવા પાર્સલ લઈ આવે. ના ના 2 માં તો પતી ગયું. તો પછી છે ને મોડું કરીમાં આ છે ને હાવ પિયરમાં રહેવા વૈયા જાય ને. નકર હું ખબર તારે ઘર જમાઈ જવું પડે હો. આમાં તો કાંઈ નક્કી ન હા કહેવાય. હા, વાત તમારી સાચી. જે રસ્તે મારી પત્ની જઈ રહી છે ને એ રસ્તો ન્યા જ જાય છે. એટલે કઉ છું બહુ મોડું કરીમાં. હા, તમારે બહાર જવું છે તો જાઓ. જાવું છું પણ હવે. હા તો હાલો અંદર મારે ભેળા. હાલો. હાંસ પડી હજી આ કપડાં લેવાનો કોઈ પાસે ટાઈમ નથી. બોલો કોણ જાણે કેવી વહુ આવી છે ને, ખબર જ નથી પડતી. આ બધું આમ નામ મારે જ કરવાનું. હું એકલી બબડશો? આ તમારે શું ઉપાધિ છે? બબડવું પડે ને, આ કામ કરવું પડે છે. હું કહું નહીં સાંભળે. હું છે ને જાઉં છું શહેરમાં હટાણું કરવા, તો મારે થોડુંક થાય મોડું.
અને અહીંયા પાછું પીઠમાં માંડવી પડી છે ગઈ કાલની, હજી એની હરાજી નથી થઈ. કદાચ મારે અહીંયા રાતે રોકાવવું પડે તો સવારે દી ઉગે આવવાનું થાય. તો ધ્યાન રાખીને રહેજો અને ડેલો બંધ કરીને હુંજો રાખે. રેઢિયા ઢોર આવે છે ફળિયામાં. એક કામ કરો ને, થેલો ભરીને જાઓ ને, અઠવાડિયું 15 દિવસે આવજો ને. એમ નહીં, આ તમને ઘરની કાંઈ પડી છે? માં માંડવીની પડી છે ને, માં પડી છે ને, હટાણાની પડી છે ને. અરે ઘરમાં કાંઈક ધ્યાન દેવાય આપણે. પણ ઘરમાં તકલીફ શું છે? શું તકલીફ છે? આ વહુ જોવો ને, પૈણીને લઈ આવ્યો છે છોકરો, અને આપણે બસ એની આખો દી ગુલામી કરવાની. ઘરમાં તો કઈ મને તો એમ હતું કે પૈણીને આવશે ને વહુ તો મારે તો આરામ, હું બધું એમ કે ને કે રાજા રજવાડાની જેમ રહીશ. પણ આ બધાય કામ મારે કરવા પડે. વહુ તો ખાલી નામની આવી છે, આખો દી માવતરે જ પડી હોય. આમ જો હજી છે ને પરણીને આવીને એના કાંઈ 10 વર્ષ નથી થઈ ગયા. વરસ દી છું છે. વરસ દિવસ થઈ ગયું તોય હજી ઘરનું કામ એને આમ હાથે હું ક્યાંય લાગતું જ નથી. મને જ નથી લાગતું. હવે એકાત્રે 2 દિવસે માવતરે ઊભી હોય, મારા ભાઈ ના થઈ ગયું, મારા મમ્મી ના થઈ ગયું, મારા પપ્પા ના થઈ ગયું, ઓલા બાજુવાળાને થઈ ગયું, ગામના કૂતરાને કંઈક થાય તો અહીંયા વહી જાય. એમાં શું છે, જો અમુક છોકરીઓ પરણીને હાહરે આવે ને તો 15 દીમાં ઘરને હથવાવી લે, અને અમુક છે તો 5 વર્ષ થાય ને તો ઈ ઘરને હથવાવે. આપણે મોડું થાહે. હા, એટલે મારે 5 વર્ષ આમ ને મારે ઢેડા કરવા હતા. એક કામ કરો, કામવાળી લઈ આવી દ્યો. હવે મારાથી કામ થતું નથી આટલું. બધુંય કામ મારે કરવાનું. આટલા ઘરના તો કરતા હતા, હવે ઈ ઓલી આવી એનું કામ મારે કરવાનું. હા તો વાંધો નહીં, આપણે હજી હાથ પગ હાલે છે ને ઈ તો મારા હાલ જ છે, અને હું તો કરીશ, જીવીશ ને ત્યાં સુધી કામ કરીશ. એમ કઈ મને વાંધો નથી. બસ આપણા હજી હાથ પગ હાલે છે. આપણે તમ તાર 5 વર્ષ આડો હાથ રાખ્યું ને તો કાલ સવારે બધી બુદ્ધિ આવી જાહે. તું ખોટી ચિંતા ન કર. ખોટી ચિંતા એટલે કરવું તો પડે ને ભાઈ. આ જરાક માયા હાહરાની માયા લગાડવી પડે. નકર આ છે ને આ જિંદગી આખી આમ નમ જો આમ નમ વહી જાય. આ ઓલા જોયા, ઓલા શાંતા માસી, એની દીકરાની વહુ જો, ક્યાંય કાંઈ નહીં છે કામની. આખો દી માવતરે જ પડી હોય, અને કોણ જાણે માવતરે પરણાવી છે કે હું કર્યું છે એ જ નથી ખબર. ખાલી કેવા પૂરતી એ મોકલીશ, બાકી આખો દી અહીંયા જ હોય. અરે પણ ઈ ક્યાં તારી અરે બાધે છે? ક્યાં તને કઈ મેણા બોલે છે? નથી વાંકું બોલતી. હવે એક પિયર જવાનું એને છે તો જાય છે. કઈ વાંધો નહીં. હવે છે ને તમને કઈ કેવું નથી. હવે તમને કહેવાનું મૂકી દેવું છે. એક કામ કરો, એને પિયરે જવું છે ને એ 2 માણાને નોખા કરી દો. હું છે ને આપણું કરી લઈશ, મારાથી બધું થાય. હું એનું નહીં કરું. મારી વાત સાંભળ, જો હમણાં છે ને એને પિયર જવાનો બહુ મોહ કેમ છે? કારણ કે એના પિયરમાં છે ને હજી એકેય ભાભી નથી આવી, ત્યાં કોઈ બાળ બસા નથી. પછી કાલ સવારે ભાઈના લગ્ન થાહે, એને ભાભી આવશે, ન્યાય પરિવાર મોટો થાહે ને પછી અહીંથી આ જાહે ને તો એનો ભાઈ જ એને કહે બેન તું અહીંયા આવતી નહીં. કેદી થાય એના લગન? અરે મને તો એવું લાગે છે ઈ જ્યાં સુધીમાં પૈણશે ને ત્યાં સુધીમાં તો હું ઉપર વહી જઈશ. પણ આશા અમર છે. આશા રાખ ની, શ્રદ્ધા રાખ. બસ, તો હું અમર જ છું. હવે તમે અમર થવું હોય ને તો અહીંથી ઉપડો અત્યારે ને અત્યારે. મારી લંપ ન કરો. જાઓ, આ દોરી કઠણ કરી નાખજે. કપડા હેઠે ગારામાં ઢળડાઈને મેલા થાય છે. હા હો ભેગા કરું બધા. પલ્પા લઈ જવાના છે ને સુલા પાસે. હા હો બધા. લા તું હું આ બળતણ વળ ખાશો? આ તો બાયુનું કામ છે. અરે બાયુનું હોય કે ભાઈઓનું, આ સુલા પાસે છે ને પાણી ઊનું કરવાનો સુલો. અહીંયા બળતણ ખૂટી ગયા તો ત્યાં નાખું છું. મેં કીધું થોડાક લાકડા નાખી દઉં ત્યાં એમ. પણ મને ઈ કયો, આ તમે પીઠમાં ગયા હતા ને, કા વિલા મોઢે પાસ આવ્યા એમ ધોયેલ મોળા જેવા? એટલે પીઠમાં ગયો તો મને એમ હતું આ ધરાજી થઈ જાહે. પણ આ ત્યાં ઓલા વેપારીને ને બધા ખેડૂને કઈક માથાકૂટ થઈ, કઈક તોલમાં છેતરપિંડી કરી. ઈ તો કરે, વેપારી બધા કરે. અમુક અમુક હોય એવા, બધા હરખા ન હોય. તો તોલમાં છેતરપિંડી થઈ ને તો થઈ મોટા પાયે માથાકૂટ. પોલીસ બોલાવીને થોડીક ધમાલ થઈ ગઈ, તે હરાજી બંધ થઈ ગઈ. એના એ મોઢે આવવું પડ્યું. ત્યાં ઢગલા પીડ્યા આપડા ઈ માંડવી ના. ત્યાં બધું ઢાંકીને આવ્યો છું. ફરતી કોઈ આખી પસેડી થી ઢાંકી દીધું. તું તારે એક વરસાદ પડે ને તો દોડ હોય, પલળશે નહીં. તો વાંધો નહીં. બાકી તમે આવી ગયા ને તો મને બહુ ગમ્યું હો. કારણ કે અહીંયા ઘરમાં મહાભારત ચાલુ થવાની તૈયારી છે. માર્યા વહેલા ફોન નો કરે, નૈયા રાત રોકાઈ જાત. હું એમ તમને જવા ન દઉં. ફોન કરત તમને આવ્યો હોત ને તો. હું છું છે હું આ કેસર વહુ છે ને એને પિયર જાવું છે. પેલા આ બહુ કરી આ હવાદીની આ વાત હજી આમને હાલે જ છે. એમ નમ જ હાલે છે. અને તમે નહીં જવા જો ને તો મને એવું લાગે છે કે આપણો વિક્રમ દીકરો છે ને આપણા હાથમાંથી વયો જાય. એની ઈ હોતે ને વહુની વાહે ઘર જમાઈ વયો જાય. તારી ભાભી તો કટાહણા કરતી હતી. કાલ જઈ દી આઈસ મેં હું અહીંથી નીકળ્યો ને તો દોરીએ કપડા લેતી હતી ને મને કહેતી હતી, મને કે વહુ કે 15 દી ને 15 દીએ પિયર જાવું કરે છે એમ કા કહેતી હતી. તે હે એલા આ 15 દી ને 20 દિયા આ હમે વાળાનો ફોન આવે છે કે દીકરીને મોકલો. વહુને છે ને
લગ્ન થઈને અહીંયા હાહરે આવ્યા ને તો પિયરની માયા છૂટતી નથી. આ મને એવું લાગે છે, મેં વિક્રમ દીકરાને કીધું છે, તારા હાહરી એમ કોઈક જો સમજદાર માણસ હોય તો એને તું વાત કર, તો આ વાતનો કઈક નિવેડો આવે ને માયા કઈક ઓછી થાય. તો હું એમ પૂછું છું કે ત્યાં પિયરમાંથી એની માં ફોન કરીને એમ કહે છે મારી દીકરીને મોકલો, એનો ભાઈ ફોન કરીને કહે છે કે નહીં, પછી આ હાથે જાય છે, આછે આછે આ એની હાથે જાય છે. એના ગામનું કૂતરું બીમાર પડે ને તોય તે બાનું કાઢીને ત્યાં વયા જાય. આ એવું એટલી બધી માયા છે પિયરની. હવે એમ તો ગામમાં લગન પ્રસંગ ને આણા ને પરિયાણા ને સઠી ને એવું બધું આયલા જ કરતું હોય તો એમ કઈ દોડી દોડી ગયા થોડું કરાય. તારી ભાભીની વાત હાંસી વારું, મેં કાન હરો ન દીધો એટલે ગરમ થતી હતી. તો થાય જ ને ગરમ, ધ્યાન દેવું જ પડે ને. આ વહુ આમ વારા ઘડિયા વહી જાય તો આ રૂપા ઉપર ને મારી ભાભી ઉપર ઘરના કામ આવે. મોસમ માથે છે ખબર, કપા વીણવાનો આવ્યો. પણ તો હવે આનો રસ્તો શું કાઢવો? રસ્તો મેં વિક્રમને કીધું ને તો એને મને કીધું કે મારો હાળો એક સમજદાર છે, ઓલો ભવન. હા. જો પણ અહીંયા આવીને ભવન આપણું ફેરવી નો નાખે તો. હવે ભાઈ જોઈ સહી, એનો ભાઈ છે, વ્યવહારે બે વેણ કે તો ઠીક છે, નો કે તો આપણું માણસ છે, માથે પડ્યું છે, હાંસવી લેવું, બીજું હું. આ તો પણ ઘડીએ ઘડીએ પણ પિયર જવા દેવાની. હું 15 દી કારક તો કે મહિને, પણ 5-5 દી હોત કહેવાનું ચાલુ કર્યું. હવે જો ભાઈ તું છે ને આ બાયુની માથાકૂટની વાત મારી મોઢે કરશો ને મને આમાં કાંઈ ઉકેલ નથી આવતો. તું કાંઈક આદમીની વાત કરી તો મને કાંઈક ઉકેલ આવે. આ બાયુની બાજણીમાં મારે શું રસ્તો કાઢવો? તો હું કઈ બાઈ છું? હું આદમી છું ને તમારી જેમ. તો પણ રસ્તો આપણા ઘરમાં કૂટ ઊભી થઈ હોય તો કૂટ છે ને આપણે જ કૂટવાની હોય ને પૂરી કરવાની હોય. તો એક કામ કર, હવે આ કેસ છે ને આપણે બાયુને હોપી દઈએ. આપણે કાંઈ બધાય થોડું, આપણે થોડું વવારે બોલવા જવાય. મોજ જવાય ને. હું તો હામોય નથી જવાનું, નકર મારી વાહે પડી ગયા હોય તો મને પિયર કોઈ જવા નથી દેતું. હું એની હામોય નથી જવાનું. હા તો સુખું કહું. પણ તું એટલું બધું મને સમજાય છે, તારી બાઈ રૂપાને થોડુંક સમજાય નહીં જાની? મારે વાત કરવાની છે પણ આ તમે આવી ગયા તે મારે તમને કહેવાય ગયું. મારે એને જ કહેવું છું બધું. પેલા છે ને બળતણ ઠેકાણે પોગાડીને પછી વાત કરવા હા. જાજે તોય તારી વાત સાંભળશે. હા. નકર આ બળતણ આઈને પડ્યા રહે ને તો એ વાત તારી સાંભળશે નહીં. હા ઈ તો તમે જાણો જ છો. હા, મને ઈ- ખબર છે. હા, ઈ તારા બાયુ ને ત્યાં તારું હક પણ કર્યું ને, મેચ કરાવ્યું હતું. પેલા હા. હું એને ઓળખું છું, પછી મારા છોકરાની વહુ આવી. હા હા બરોબર, બળતણ પેલા અહીંયા પોગાડ, પછી એને કહેજે જો મેં બળતણ સુલે નાખી દીધા છે એટલે તને એમ કહે હા બોલો બોલો એમ. આ બધું આવું હોય. જા. હાલો લે બીજું હું આ ડબ્બો ગોઠવી દીધો. આ લાકડા આવી ગયા, કામ થઈ જાય. હા તો તમે શું લપા હે? અરે એમાં એવું હા એમાં એવું હતું ને, તું નહોતી કહેતી મને કે પાણી ઉના કરવાના લાકડા ખૂટી ગયા તો જો સામેથી છે ને અહીંયા લાવી દીધા તને, એટલે તારે છે ને ત્યાં ધક્કો જ નહીં. આજ મને દાળમાં કઈક કાણું લાગે છે. દાળમાં કાળું? હા ઈ તો કરકરકતાથી જીરું નથી બળી જાતું વઘાર? ના ભાઈ ના, મને છે હો બુદ્ધિ. બાકી અત્યાર સુધી હું છે આ ઘરમાં પૈણીને આવીને કોઈ દી મને એક દી લાકડા માંગ્યા હતા તોય તમે ના પાડી દીધી. તારા હાથ ભાંગી ગયા, લઈ લે ને. હું કહું કાલ ખૂટી જાય તો કાલે કહેજે, હું લાવી દે તને. તો ભાઈ હવે સીધે સીધી વાત કરો ને, શું કામ છે? હા મને ખબર છે કઈ કામ હોય તો જ આમ કરતા હોય. કામમાં એવું છે કે કેસર વહુ સમજી ગઈ હું. હા તો હું કેસર હોઉં તો માવતર જવાની જ છે જો આટો મારવા. ઈ એને ને એના ઘરવાળાને જોવાનું હોય વિક્રમ ને, આપણે કઈ નો ભેજા મારી પણ તોય કરવાની. હું એમ કઉ છું વિક્રમ આપણો દીકરો છે, ભત્રીજો છે આપણો, એને ધ્યાન દેવું પડશે. નકર ઈ છે ને હાથમાંથી વયો જાય, ઘર જમે વયો જાય ને તો હાવ છે ને ઠન પાલ થઈ જાય મોટા ભાઈ. તો વળી હું થયું? જીદ કરે છે કેસર વહુ. હું કે છે? એના ગામનું કૂતરું ઈ માંદું પડે તો ન્યા જવાની વાત કરે છે. આ વિક્રમને છે ને ધડ માથે માથું નથી રહેવા દીધું કેસર વહુએ. હા લોહી પીગી હવા હેર બિચારાનું. તો તું કઈક કરની આનો ઈલાજ, કઈક રસ્તો બતાવે એમ, બીજું કઈ નથી એમ કરવાનું. નહીં, આ તમારા ત્રણેય પાસે કઈ રસ્તો જ નથી. મોટા ભાઈ વિક્રમ તમાર પાસે કે કાંઈ અમાર નથી. માથે ઢોળી દ્યો છો. ઢોળવામાં એટલે છે કે બાયુની વાત છે ને એટલે અમે છે ને આ ઝરણામાં પડવા માંગતા નથી. એટલે તો અમારું માનશે એમ? અરે બાપા મેં એને સમજાવી સેલા કંટાણી, મેં એને એમ કીધું કે તું વિક્રમ પાસે જા. આ પાડે તો જાજે મારી માં. એમ નથી કેતો, ઈ જાય એનો વાંધો નથી, પણ 15 દીએ જોડ્યા જાય, ક્યારેક 5 દીએ જોડ્યા જાય, અને પાછા જ્યારે જાય ને તે 2-3 દી સુધી આવતા નથી. બધી ખબર છે, આ ઘરમાં જ રહું છું. તે માંડીને વાત કરો છો. એટલે મારું કહેવાનું તને એમ છે કે એના પરિવારમાં એવો કોઈ માણસ છે જેની વાત આવડો આમ કેસર વહુ માને છે ને એન ભાઈ ને કયો. હવે આ તો મને વિક્રમે કીધું કે મારો હાળો છે એમ. હા તો એને જ કેવું પડે ને, બીજા કોને કેવા જાય? કયો આ કઈ એના કુટુંબ મોહર માસાન જે કઈ હોય એને થોડું કેવા જવાય? કઈ એની માં ને સમજે એમ. નહીં,
એની માં એને જેવી જ છે. એની માં જો હારી હોય તો ગગી આવું કરે? ઈ વાતે હાચી. તો નો છૂટક્યા ભવન ને જ બોલાવો જો. ઈ ભવન અહીંયા આવશે ને તો અમારા ત્રણેયનું ભવન ફેરવી નાખશે, મને એવું લાગે છે. તો હું કરવું કયો? હવે એના ભાઈને બોલાવો કે આ કેસર એની રીતે ન્યા આટો મારવા જાય છે, જવા દેવો. બે જ રસ્તા છે આપણી પાસે. તને કયો હારો લાગે? હું તો કહું એના ભાઈને બોલાવો. હારું. તો પછી મને પૂછવા હું કામ આવો? એક તો માનવું નથી ને પાછું અમારી માથે ઠોકી બેહાડે. નથી ઠોકી બેહાડતા. આજ તને પૂછ્યું એટલા માટે કે બધાનું છે ને મંતવ્ય જાણીએ ને આપણે તો સીધા પાછા પડે. હા તો સીધી લીટીમાં જ કહું છું અને સીધા શબ્દમાં જ કહું છું. એના ભાઈને ફોન કરો, મોટા ભાઈને કયો ફોન કરે. હારું લે. સમજાણું કા? વિક્રમને કયો. ઈ તો વિક્રમ જ કરશે ને, મારે હું કેમ ફોન કરવો છે એને હાડાને? હા તો વિક્રમને કહી દો, જાવે એને કઈ તેડે એને કઈ તારા હાડાને એને કઈ. આ તો પાણી ઊનું મૂકી દે. જો લાકડા લાવી દીધા. મોટા ભાઈ પીઠમાં જઈને આવ્યા, માંડવી વેસાણી નથી, આખી રાત હેરાન થયા છે. લાકડા લાવી દીધા. કામ પતી ગયું? હા. જાવ તો નીકળો. પાણી ડોલ ભરીને નાખ દઉં? હા હા નાખી દઉં. હા આ હડકાઈ દેજો, હું જાઉં છું. નહીં નહીં, તું બે પાણી મૂકવાનું તો છે. જાવ ને હવે. તોય પીવા હાવ. કે હો બેટા, આ તમારા હાહુ મને કહેતા હતા, પછી અમારો ભાઈ મને કહેતો હતો કે આ બધું હાસું છે. આ તમે 10 દી અને 15 દીએ પિયર જાવું કરો છો. 10 દી 15 દિવસ નહીં, એકાત્રા 2 દિવસે. બાપુજી હું બીજે જ ક્યાંય નથી જાતી. હા પિયર જાઉં છું. અને એમનેમ તો કોઈ દી ગઈ જ ન હોય હો. કોઈ દી એમનેમ ન હોય. કઈ કામ હોય તો જાવું પડે ને. હું એકની એક દીકરી છું. પણ બટા, તમારા બાપાની ઘેરે તમે 20 વર્ષના તો છા, હવે તમે અહીંયા પરણીને હાહરે આવ્યા તો અમારે તમારી કાંઈક તો લાલેશ હોય ને. પણ રાખો લાલચ ના જ નથી. હા અહીંયા જોઉં છું. અરે બાપુ હું કામ એને હેરાન કરો છો? ઈ બિચારી કામ વગર કોઈ દી જાય ખરી? હા થોડાક દી પહેલા છે ને એના બા હાલતા 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 એના હાથમાંથી સાયલ્યું પડી ગયું હતું ને તો આને જાવું પડ્યું ઉપાડવા હાટું. ના ના બેટા, એના શેરીનું કૂતરું માંદું પડ્યું ને, એને છીક આવી હતી તો એને ખબર કાઢવા પહોંચી હતી યાર. જો આટલું બધું નથી હો બાપુજી. આ ખોટું બોલે છે. હમણાં વાડામાં તો એને હાથ પાડી હતી, અહીંયા આવીને ફરી ગયા છે. આ બધું કેવું છે, આ લોકો જે કે એવું ન હોય પણ આ એક ઉદાહરણ કહેવાય, આ એક દાખલો કહેવાય. પણ હું તમને એક દાખલો દઉં. આ 20 વર્ષ થયા ત્યાં રહેતા હોય તો આમ યાદ તો આવે કે ન આવે? એ દેવરાજભાઈ છે કે રે? કોણ છે આ? દેખાતું નથી. આવો આવો. હાય હાય ભાઈ. રામ રામ. રામ. આવો આવો. રામ રામ સીતારામ. આ વંશીતાના આ ઓશિતાના મુકો પડતા. પણ હે શાળા સાહેબ, આ તમે કેમ ગુડાણા? તમારે તો તબિયત ખરાબ હતી ને, કંઈક પેટમાં દુખતું હતું ને શું થતું હતું? તાવ આવ્યો હતો. તાવ આવ્યો હતો. દવાખાને લઈ જવાના હતા. એટલે તને તાવનું કીધું મને તાવનું કીધું. અને તને પેટમાં દુખવાનું કીધું. હા, એવું મને કે બધું. એને બહુ બીમાર છે, મારે દવાખાને અરે અરે જવાનું પણ છે. શાંતિ રાખો. પેલા મને ઈ કયો કે માંદું કોણ છે, પેટમાં કોને દુખે છે? તમને તમે. તમને ભવનભાઈ, તમને મને હા તો પણ તમને જ ને, તમારી બેન કે તમને દુખે બધું. મને હા હા ભાઈ મને તો કાંઈ નથી, હાજો ન રહ્યો છું. અરે ઈ તો છે ને આ મહિના ઉપર થઈ ગયો. મારા બાપા જરાક બીમાર પડ્યા હતા, બાકી મને કઈ વાંધો પણ ત્યારે તો તમારી બેન આટો આવ્યા છે ને હા. અઠવાડિયું. હમણાંની વાત છે. આજકાલમાં તમે તાવ આવ્યો છો તમને એમ? તો કાંઈ નથી, હાજો ન રહ્યો છું. પણ મને ઈ વાત તમે પહેલા જણાવો કે આ બધી અફવા ફેલાવે કોણ કે હું માંદો પડ્યો? આ તમારી બે. હું છે કે સર, હું છે આ બધું? હે, હું માંદો પડ્યો? મેં તને ક્યારે કીધું કે હું બીમાર છું એમ? બાના પવનભાઈ, બાના પિયર આવવાના બાના. આ તમને એટલે જ બોલાવવામાં આવ્યા છે કે અમારા કેસર વહુ છે ને એને પિયરની માયા છૂટતી નથી. 15 દીએ 5 દીએ મહિને દીએ એને અહીંયા આટો નો આવે ને તો અમારા હંધાઈનું જીવવું હરામ કરી નાખ્યું છે. અરે મહેન્દ્રભાઈ, 15 દિવસ ને મહિને દિવસે જાય ને તો કોઈને વાંધો નથી. આ એકાત્રે 2 દિવસે એનું ઊભું હોય, આ થઈ ગયું, ઓલું થઈ ગયું, મારી મમ્મીની યાદ આવે છે ને આખો દિવસ હોય આનું. હવે જો કોઈએ કાંઈ કહેવાનું નથી આપણે કેસરને. હવે આનો ફેસલો છે ને વિક્રમ લેહે અને આ કેસરનો ભાઈ લેહે. પણ એમ નહીં, હજી તું આવી અને આ લગભગ પમદી તો તું આવી લગભગ 2 દિવસ ઈચ્છા છે ને હજી તો. હે, તો પાછું ને આવું તારે? તમે બીમાર હતા ને? અને આવું ખોટું બોલવાની શું જરૂર પડી તને? ના ના ઈ ખોટું થોડી બોલે બિચારી. સપનામાં આવ્યા છો તમે બીમારી. કુમાર, તમે ઘડી શાંતિ રાખો ને બાપા. હું વાત કરું છું ને એને. હા કરી લો, કરી લો. હે, આવું ખોટું હું કામ બોલી તું?
હા શું કહું ને હા તો મારે છે ને પિયર આવવું હોય 2 દી અને 3 દી. પણ હવે હું છે પિયર અટા લગી તો પિયર માં રહીને મોટી થઈ તો બેન હા તમને કોઈને કઈ વાંધો ન હોય, એક ઘર મૂકીને બીજા ઘરમાં આવો તો ખબર પડે. અરે પણ તો વહુ બટા ગામમાં હાહરિયું ને ગામમાં પિયરિયું ગોતાય. આ તો મારે સાંભળવું પડે ને આ બધું, આ તારે લીધે બધું. આમ તો તને ખબર પડે બેન, આ થોડી કઈ રમત છે, ઢીંગલાના ખેલ છે બટા. તું 2 દી આયા ને 2 દી ન્યા. હવે તારા લગ્ન થઈ ગયા, હવે તું નાની ને તું મોટી થઈ ગઈ. હવે તું કોકના ઘરની વહુ બની ગઈ છે. આમ 2 દિવસે પિયર આવે ને એ સારું ન લાગે. હા વાર તહેવાર હોય તું 5 થી 15 દી રોકા તો આ ના ન પાડે. પણ તું 2 4 દી 5 દી તું એમ કે મારે પિયર જાવું, પિયર ની યાદ આવે તો એમ થોડું હાલે. અને 5-15 દી થોડા થયા લગ્ન ને વરહ પૂરું થયું નગરે ઠીક કે હાલો ભાઈ હમણાં લગ્ન છે. નવું છે હજી વરદી જ થયું છે. અરે મારી વાત સાંભળ, આ તું 8મ ઉપર આવી ત્યારે 2 મહિના રોકાણી થઈ ગઈ, તને કોઈ ના પાડી હતી કેતો મને? તહેવાર હતો ને. હા તો અમે ઈ જ કહીએ છીએ તહેવાર ઉપર આવી રોકાવાય, પણ હવે નો રોકાવાનું હોય. હવે અમે તમને જવાની બટા ક્યાં ના પડીએ છીએ? વિક્રમ ને કઈ વાંધો નતો ભાઈ? તને કઈ વાંધો નથી? અરે વાંધો જ વાંધો છે. 365 દી માંથી 300 દી તાર ભાઈ ઘેર હોય, 65 દી માંડે ટકે. આ તું જીત કરી તો પછી શું કરે બિચારો? શાળાથી પીસાતો હોય. અને એમ નહીં, અહીંયા રહીએ તો આ ઘરના રીત રિવાજ શીખે, અહીંનું બધું રેણી કેણી શીખે. એને અહીંયા કઈ ગમતું જ નથી. હું કે બાળક બુદ્ધિ છે એનામાં. આમ જો. હા ભાઈ, અમે બાળક બુદ્ધિ તમે- કરીને જ આ વરોધી કાઢ્યું. જો ભવનભાઈ તમને હા શું કહું, અમારું કુટુંબ મોટું છે. અમારા કાકા બાપાના બધાયના થઈને કુલ 36 ઘર આ ગામમાં છે. મને ત્યાં નથી ખબર. આ તો પછી હજી તમારી બેન એમાંથી 90% ને તો ઓળખતી નથી, અને 90% ને તો મારા ભાઈઓને નથી ખબર કે અમારા છોકરાનો વહુ કોણ છે. અહીં જઈ આવે ત્યાં આદર જ ન હોય. આ મને ઈ કહેતો, આ તારા મારા લગ્ન છે ને કેટલા વર્ષ છે? 8 વર્ષ છે ને. હે તારી ભાભી કેટલી વાર પિયર ગઈ? એને નો યાદ આવતી હોય. લે. હું ઈ કોકના ઘરની દીકરી છે, યાદ તો એની આવતી હોય. આ પહેલા જયારે આપણે તેડીને લાવ્યા એને ત્યારે વરદી ગઈ જાય આવે, વારે તહેવારે જાય. કોઈ વાર તહેવારો ત્યારે, હવે તો પ્રસંગ હોય ત્યારે જાય, બાકી જાય તાર ભાભી કોઈ દી મને મૂકીને એકલી? હે જો બેટા, આ છે ને 5-15 દી તહેવારો ત્યાં આવે સારું લાગે, આ રોજ નું સારું ન લાગે. હજી પણ રોજ નથી ભાઈ, રોજ ક્યાં છે? અરે મારી બેન પમદી તું હજી અહીં આવી, હજી 2 દિવસ છે કે 2 મહિના નથી થઈ ગયા. એમ કરવાનું, એક દી અહીં રહેવાનું, એક દી ત્યાં રહેવાનું, એક દી અહીં રહેવાનું, એક દી ત્યાં કોઈ રહેવાનું. કામ કરી આપ. તો પણ જિંદગી બસમાં વહી જાય. પણ એક કામ કરો ને જમાઈ રાજા, હા તમે એક કામ કરો, તમે અહીંયા ભેળા રહેવા. હા હા એક કામ કરો લે. હા ના તું મને આ દઈ દે, હું ઈ પહેરી લઉં. તારી ભેળો હું આવું ત્યાં રહેવા. બાપુજી આને અરે સમજાવો. રેવલો થાવા, તારે જવાનું હોય અહીંયા? અરે મારે નથી જવું, આ તો વાત કરું છું. પણ હવે વિક્રમ થાયકો તો બિસાડો શું કરે? એમ જ કે ને પછી કેસર ને. જો ભાઈ, હું એક તમને વાત કહું ને એ સાંભળજો. આ તમારી બેનને તમે સમજાવવા તો અહીં આવ્યા જ છો, તો હવે તમે ભેળાને લેતા જાવ તમારી ઘેર અને ને રોકો, શાંતિથી તમ તારે રોકો. જ્યાં સુધી ઈ તમારાથી નો કંટાળી જાય ને તમે એનાથી નો કંટાળી જાવ ને ત્યાં સુધી રોકો. પછી એવું થાય કે હવે 2 ગળો આવી ગયા એટલે મને ફોન કરી દેજો, હું લઈ જાય. હા ઈ હારા મારો રસ્તો. અને અને આખી જિંદગી જો માયા નો છૂટે એમ હોય તો દીકરા તને વાંધો ન હોય તો કાયમ માટે ભલે ન્યા રહે. વિક્રમ એવી વાત જ નથી. અરે વહુ બટા આવો મોકો ન મુકાય. હા તમે જાઓ, અને હું રોજ- હું સ્વીટ આપું છું. પણ રોજ આવવા જવા બસના ભાડા કેટલા જોઈ? આમ જો, એના કરતા અહીંયા ને તમારી કોઈની વાત નહીં સાંભળે, મારી સાંભળશે. બેન અમારા બંને કે હાસુ કે આ તું ન્યા જ રહે ને, અહીં તારે આવવાનું જ નહીં. હા ભલે ને ન્યા જ રહે તારે, એવું તો ન્યા જ ને. ન્યા જ રહે, આપણે થેલો ભરી ચાલો. ના 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 આ જો તમે છે ને અંધાઈ વાત છે ને ઊંધી લીધી છે. આ તમે સમજા જ નથી, પણ કાંઈ વાંધો નહીં. આ તમને નથી ગમતું ને હું ત્યાં બહુ જાઉં છું ઈ? એટલે તમે માપ બારા જાવશો ઈ નથી ગમતું. હા ઈ જ કહું છું, બહુ નથી ગમતું ને. હા હવે સાંભળો હા પહેલા, હા બધાને વાંધો છે હું બેદિયન આવું ઈ? હોય જ ને બેન. જોવો હવે હું બેદિયન નહીં જાઉં, બસ બસ લ્યો. હા અઠવાડિયે ને અઠવાડિયે આટો મારી આવીશ, મહિનાના 4 દી હું રોકાઈ આવીશ, બસ. લે એટલે આ 2 દીમાંથી અઠવાડિયે છું. તો દેવરાજભાઈ મારી વાત સાંભળો. એ જે છે ને નાનું બાળક છે એટલે છે ને ધીમે ધીમે સમજી જાય. હજી પણ જો થોડુંક તો આમ કહેવાય ને તમારે કવર થયું ધીરે ધીરે કવર. હા કાંઈ વાંધો નહીં, તમ 2 તારે દિવસથી અઠવાડિયે વાત થાય. હા. કવર થતા થતા 10 વર્ષ વહી જશે. અરે હું કહું વિક્રમ, હા એટલે તું કહેતો છો 2 માવા લાવ્યો પાર્સલ તારે હાળ હાટું. જાતા લઈ આય જા. દી આજમાં દુકાન બંધ થઈ જાય. જા. ચા પાણી એટલે તો પાવાના. જાવ ને, હાલ. માવા ખાવા ને તમે, હાલ. ચા પાણી પાવાના હોય માવા વારીના. હાલો. ઈ મને કીધું તું વિક્રમ કે મારો હાળો આવશે ને 2 માવામાં સમજી જાય ને મારું કામ કરીને વયો જાય એટલે કીધું.
હા ઠીક ભાઈ હવે હાળા બનેવીની વાતમાં હું માથું મારું જવા દે હાય